કપડવંજ મામલતદાર કચેરીમાં અને નડિયાદ જિલ્લા પોલીસ વડા કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની આ ઘટના છે કે જ્યાં રસ્તા બાબતે કોમેન્ટ કરવાને માર મારવા અને ધમકી આપી અને અપહરણ કરવાની બાબતે રજૂઆત કરવામાં આવી છે। કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના યુવક નિકુંજ પટેલે સોશિયલ મીડિયામાં ખરાબ રોડ અને રસ્તા બાબતે કોમેન્ટ કરી હતી। આ કોમેન્ટ નિકુંજ પટેલે કરી ત્યારે તોરણાથી આંત્રોલી ગામના રોડ જે છે તે ખાડા ખબળવાળો ઉબડખાબડ રોડ હોય જે સોશિયલ મીડિયામાં પોસ્ટ પર કોમેન્ટ કરવાની ઘટના સામે આવી હતી। નિકુંજ પટેલ પર કપડવંજના ધારાસભ્યના મળતિયાઓ દ્વારા નિકુંજ પટેલનું અપહરણ કરી માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગંભીર આક્ષેપો ધારાસભ્ય પર કરવામાં આવ્યા છે કે તેમના મળતિયાઓ દ્વારા માર મારવાની ઘટના સામે આવતા કપડવંજ મામલતદાર સહિત કપડવંજ પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત આ અંગે કરવામાં આવી છે કે ફરિયાદ નોંધવામાં આવે। કપડવંજ પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે લેખિતમાં અરજી કરવામાં આવી છે અને એને એફઆઈઆર નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારબાદ આજરોજ પોલીસ ફરિયાદ ન નોંધાતા ગામના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરીને એફઆઈઆર નોંધવા માટેની માંગ કરવામાં આવી છે। આમ કપડવંજના ધારાસભ્યના મળતિયાઓ દ્વારા એક યુવકનું કોમેન્ટ કરી હોય રોડ રસ્તાના મામલે જેમાં તેનું અપહરણ કરી માર મારવાની અને ધાક ધમકી આપવાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પોલીસ તપાસ બાદ વધુ સત્ય બહાર આવશે। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલો એક રસ્તો છે અને આ રસ્તા બાબતે એક કોમેન્ટ કરવામાં આવી અને આ કોમેન્ટ કરનાર વ્યક્તિનું નામ છે નિકુંજ પટેલ અને કોમેન્ટ કર્યા બાદ તેને ધમકી ભર્યા ફોન કરવામાં આવ્યા અને તેનું અપહરણ અને માર મારવાની ઘટના સામે આવી હતી અને આ અંગે નિકુંજ પટેલે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એટલે કે અરજી આપી હતી। હજુ સુધી એફઆઈઆર નોંધવામાં આવી નથી। ત્યારબાદ નિકુંજ પટેલ અને તેના સમર્થકો જિલ્લા પોલીસ વડા પાસે ન્યાય માગવા માટે પહોંચી ગયા છે। આમ કોઈ પણ વ્યક્તિને કોમેન્ટ કરી હોય અને તેની પર માર મારવાના અને અપહરણ કરવાના જો ધમકી ભર્યા ફોન આવતા હોય અને પછી પણ ફરિયાદ ન થતી હોય ત્યારે જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। નડિયાદ જિલ્લામાં આવેલા જિલ્લા વિકાસ વડાને આ અંગે લિખિતમાં ફરિયાદ કરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના યુવક નિકુંજ પટેલને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વિસ્તૃત વિગતો પ્રમાણે નિકુંજ પટેલે તોરણાથી આંત્રોલી ગામને જોડતા મુખ્ય માર્ગ પર પડેલા ભારે ખાડાને લઈને સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી હતી। ત્યારે આ કોમેન્ટ બાદ ધારાસભ્યના સમર્થકો દ્વારા નિકુંજ પટેલનું અપહરણ કરી માર મારવાનો મામલો સામે આવ્યો હતો અને તે ઘટનાને લઈને ફરિયાદ ઉઠવા પામી છે। નિકુંજ પટેલે આ અંગે કપડવંજ ટાઉન પોલીસમાં લેખિતમાં અરજી આપી હતી। કપડવંજના એમણે 5-6 જણના ગુંડાગીરી કરીને અપહરણ કરવા મોકલેલા। તો મારો છોકરો બાઇક પર આવું છું એક્ટિવા પર ગાડીમાં બેસી જાય બેઠો નહીં, પછી આગલા રસ્તે બાઇક પાછળ ગાડી પાછળ પછી કોર્ટ પાછળના રસ્તે મારો છોકરાને ઊભો રાખ્યો। હવે તો ગાડીમાં બેસી જાય કે તને જવા દેવાના જાનથી માર નાખવાનું છે અને તું આવી કોમેન્ટો મોકલું છું રોડ બાબતની તને છોડવાનું જ નહીં કે છે, અમારું અપમાન કરું છું। પછી મારો ભાઈ છોકરો જતો તે કપડવંજ કોર્ટ સિવિલ ખરી ત્યાં કમ્પાઉન્ડ ઘૂસી ગયો બચવા માટે એથી નાસી માર મારવાથી। પછી ત્યાં આગળ જઈ કઈ સાહેબો કંઈક રિસેસ હોવાથી ચેમ્બરમાં હતા, પછી તો કોઈક લેડીઝ પોલીસ છે પોલીસની રૂમ હતી ત્યાં આગળ એમને એવું મળ્યું કે તમે ડાયલ કરો 100 નંબર। તો 100 નંબર ડાયલ કરવા પછી પણ કોઈ એનો પ્રત્યુત્તર મળ્યો નહોતો। પછી મારા નિકુંજના પાસે ડીવાયએસપી સાહેબનો નંબર હતો, તેમને ફોન કરી કોન્ટેક્ટ કર્યો સાહેબનો કપડવંજના અને કોન્ટેક્ટ પછી ગાડી આવ્યા પછી એમના સિટી પોલીસ સ્ટેશન કપડવંજના લઈ ગયેલા પણ ત્યાં બેઠી કોઈ ફરિયાદ લીધું નહીં। 2 દિવસથી ધક્કા પાણી ખાધા પણ કોઈ ફરિયાદનું લેખિત મૌખિક લીધેલો નહીં નિવેદન। પછી મારો છોકરો આજ સુધી ફરિયાદ નહીં હોવાથી પછી ત્યાં આગળ અસહ્ય દોખમાં વીતતું હતું તેમણે પોતે 108 બોલાવી જેબી હોસ્પિટલમાં દાખલ થયેલા। દાખલ થયા પછી ડૉક્ટર સાહેબે પણ વર્ધી નોંધાઈ અને વર્ધી કહી છતાં પણ ફરિયાદ લીધી નથી। પછી તે બદલ મારો છોકરો આજે દીકરો માર્યો ઘેરે આવતો નથી અને આનો ન્યાય મળે એ માટે અમે આજે આ પોલીસ તંત્ર પર ફરિયાદ લીધી નથી અને આ ન્યાય મળે
અને કાલે અમારો છોકરો કે કોઈ જ્ઞાતિનો છોકરો હોય આ ધારાસભ્ય આવું કરતા હોય ભ્રષ્ટાચાર કરીને કોમેન્ટ મૂકી બાબતે તો ગેરવાજબી છે અને આ ન્યાય મળવો જોઈએ અમને. જે બાબતે આજે કપણ મામલતદાર સાહેબ શ્રીને અમે રૂબરૂ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને કોઈ અમારી ફરિયાદ લેવા માટે તૈયાર નથી તો ફરિયાદ લેવડાવવા કાયદેસર કાર્યવાહી કરાવી. ચિરાગ પટેલ, સામાજિક અને રાજકીય આગેવાન. આજે એસપી કચેરી આવેદનપત્ર આપવામાં આવે છે, કયા વિષય પર આપવામાં આવે છે? તારીખ 3 રોજ 3/7/2025 રોજ ભોગ બનનાર નિકુંજભાઈ એમના પરિવાર સાથે ભ્રષ્ટાચારના ખાડાઓની વચ્ચે થઈને જ્યારે નીકળ્યા ત્યારે એમને જાણ નથી કે અહીંયા ખાડા હશે આટલા બધા. અને જ્યારે પરિવાર સાથે નીકળ્યા એટલે 2.5 વર્ષનું એમનું બાળક અને એમના પત્ની એ ખાડામાં નીચે પડ્યા. ત્યારે ખરેખર એમને એવું થયું કે મારે કંઈક કરવું જોઈએ એક જાગૃત નાગરિક તરીકે આ દેશના લોકશાહીમાં. તો એમને એક જાગૃત નાગરિક તરીકે એક પોતાના ફેસબુક પર પોસ્ટ મૂકીને કોમેન્ટ કરી કે આરએનબીના અધિકારીઓ અને આ ધારાસભ્યોની મિલીભગતથી ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર આવ્યો છે અને આ ખાડા ભ્રષ્ટાચારના છે. આ લોકશાહીમાં ભારત દેશના દરેક નાગરિકનો અધિકાર છે કે પોતાના વ્યક્તિગત મંતવ્યો અને આ સરકારની સામે અથવા કોઈ પણ સરકાર હોય, કોઈ પાર્ટીની સરકારની વાત નથી, પરંતુ સરકારની સામે પોતાનો અવાજ રજૂ કરવાનો આ ભારત દેશના દરેક નાગરિકનો અધિકાર છે. એ પીડા છે ત્યારે એમને પીડાએ એમને સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે મૂક્યું હોય ત્યારે સ્થાનિક ધારાસભ્ય કપડવંજના રાજેશભાઈ શાલા એમને ધ્યાને આવતા એમને એમના માણસોને મોકલી, એમના પાર્લર ઉપર મોકલી અને એમને એક અપહરણ કરી અને એમની ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરતા નિકુંજભાઈ એનો અનાદર કર્યો અને પોતાનું એક્ટિવા લઈને જ્યારે જતા હતા અને વચ્ચે એમને રોકી અને ગાડીમાં બેસાડીને એમને માર મારવાનો પ્રયત્ન કર્યો. ત્યારે નિકુંજભાઈ મહા મહેનતે કોર્ટની અંદર એમને ભાગી ગયા ત્યારે એમનો જીવ બચ્યો છે અને એમને અને છતાં પણ માર પડ્યો છે એમને. ત્યારે ત્યાં પણ એક ડીવાયએસપીને ફોન કરી અને એમને રાહત મળી અને એમને ત્યાંથી લઈ જવામાં આવ્યા પોલીસની ગાડીમાં. અને એ દિવસે એમને ત્યાં કપડવંજ કચેરીએ એક અરજી આપી છે ફરિયાદ કરવા માટે. આજ સુધી એફઆઈઆર રજૂ થઈ નથી અને એક અરજી આપ્યા પછી આટલા દિવસ સુધી હજુ પણ કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી. એટલા માટે આ દેશમાં હજુ પણ કાયદો અને ન્યાયતંત્ર સ્વતંત્ર છે. એટલે અમે આશા રાખીને આવ્યા છીએ ખેડા જિલ્લાના એસપી સાહેબ જોડે કે કપડવંજ પોલીસ સ્ટેશનને કોઈ નિર્દેશ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરીને જે તે પૈસામાં એના માટે દોષિત છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી એક એફઆઈઆર નોંધવામાં આવે. એટલે આજે અમે સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. કોઈ પણ પ્રકારની એફઆઈઆર નોંધવામાં ન આવતા તેઓ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આજે આત્રોલી ગામના આગેવાનો અને લોકોએ નડિયાદ જિલ્લા પોલીસ વડાને મળીને લેખિતમાં રજૂઆત કરી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે હાલમાં સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરવામાં આવે જો રસ્તા ખરાબ હોય, જર્જરિત હોય અને જો કોમેન્ટ કરવામાં આવે તો ધારાસભ્યના સમર્થકો દ્વારા મારવામાં આવતો હોય છે અને દબંગગીરી કરવામાં આવતી હોય છે. તો શું આ ભારતમાં સંવિધાનમાં આટલી બધી છૂટ ધારાસભ્યના સમર્થકોને આપવામાં આવતી હશે? તે પણ એક સવાલ છે. તો આવા ધારાસભ્યો જે છે તે પોતાના સમર્થકોને કેવી રીતે આ સલાહ આપતા હશે તે પણ એક સવાલ છે. ત્યારે હકીકતમાં પોલીસ તપાસ બાદ જ વધુ સત્ય બહાર આવશે. હાલમાં તો આ મુદ્દો ચર્ચાને ચકડોળે ચડ્યો છે કે આંત્રોલીથી તોરણાવાળો જે રોડ છે તે ખરાબ ઉબડખાબડ રોડ હોય જેને લઈને કોમેન્ટ કરવામાં આવતા એ કોમેન્ટ કરનારને મારવામાં આવ્યો અને તેને ગળદાપાટુનો મારવામાં આવ્યો અને અપહરણ કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જો કે આ અંગે વધુ વિગતો તો ફરિયાદ બાદ પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે. હાલમાં તો આ મુદ્દો કપડવંજ અને ખેડા જિલ્લામાં ચર્ચાનો મુદ્દો બન્યો એટલા માટે છે કે આ જે લોકો જે છે અપહરણ કરવાની ઘટના છે અને મારવાની ઘટનામાં જે સામેલ લોકો છે તે ધારાસભ્યના સમર્થકો હોવાનું હાલમાં તો કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હકીકત ત્યારે જ બહાર આવશે પોલીસ તપાસ બાદ. હજુ સુધી કપડવંજ ટાઉન પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી નથી અને આ અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. આવો સાંભળીએ તેમના જ શબ્દોમાં તેમણે શું રજૂઆત કરી છે. કપડવંજ આંત્રોલી રોડ પર જે નિકુંજ પટેલ દ્વારા જે કોમેન્ટ કરવામાં આવી, આ કોમેન્ટની જે તકલીફ છે એ તકલીફને તેણે વાકેફ કરવામાં આવ્યા. ત્યારે આ રસ્તાની તકલીફે ઘાતંક વળાંક લીધો છે અને સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરનારનું યુવકનું અપહરણ અને મારવાની પોલીસ ફરિયાદ હજુ બાકી છે. જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા લોકો જોવા મળી રહ્યા છે. છીપડી રોડ તોના છીપડી રોડ અમદાવાદ ખાડામાં મળી ગયેલા જેથી
કોઈ પોસ્ટ કરીએ છીએ કોમેન્ટ, એમાં મારા બાબાએ કોમેન્ટ કર્યા પછી આ રાજ્યની જાળાના વાયરલ થયો અને જાણ થઈ એણે 5 જણના 6-7 માણસો અમૂલ પાર્લરે ગાડી લઈને મોકલેલા. ગાડી લઈને મોકલેલા છોકરાને કહ્યું કે તમે ગાડીમાં બેસી જા ભાઈ, તમારા રાજેન્દ્રભાઈ ઝાલાના ફાર્મ હાઉસ પર તને બોલાવ્યો છે અને તને આજે જતો કરવાનો નથી.